રથયાત્રાને લઈને પોલીસે તૈયારીઓ શરૂ કરી દીધી છે। પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ સાથે ડ્રોન દ્વારા રૂટ ઉપર સર્વેલન્સ કરવામાં આવ્યું। ખમાસા વિસ્તારમાં ડ્રોન દ્વારા સર્વેલન્સ કરવામાં આવ્યું હતું। તસવીરોમાં જોઈ શકાય છે કે પોલીસ દ્વારા આ રીતે સર્વેલન્સ કરવામાં આવ્યું હતું, કારણ કે હવે રથયાત્રાના થોડા જ દિવસો બાકી છે। એ પહેલા પોલીસ કોઈ પણ કચાશ રાખવા નથી માંગતી અને જે રૂટ પરથી રથયાત્રા પસાર થવાની છે ત્યાં સર્વેલન્સ અને ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે। એક તરફ ચોમાસાના મંડાણ થઈ રહ્યા છે તો બીજી તરફ અમદાવાદમાં રથયાત્રાની તૈયારીઓ કરવામાં આવી રહી છે। હજુ પણ અનેક વિસ્તારમાં જર્જરિત મકાનો જોવા મળે છે। ઠેર ઠેર ખોદકામ કરેલું જોવા મળી રહ્યું છે। મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ વિસ્તારમાં ભયજનક ભાગને ઉતારી પાડવા માટેનું કામ પણ કરવામાં આવી રહ્યું છે, જ્યારે રથયાત્રાના રૂટ પર ચેકિંગ અને સર્વે કરી નોટિસ પણ આપી દેવામાં આવી છે, પરંતુ હજુ પણ 406 જેટલા મકાનો ભયજનક હોવાનો આંકડો ચોંકાવનારો છે। આ આંકડો માત્ર એક જ વિસ્તારનો છે। અમદાવાદ જમાલપુર વિસ્તારમાં ગયા વર્ષે 286 મકાન જર્જરિત હતા, ત્યારે આ વર્ષે આંકડો વધતા ચિંતાનો વિષય પણ બન્યા છે। અમદાવાદની અંદર હજુ 406 મકાન એવા છે કે જે જર્જરિત હાલતમાં છે। બાદ એએમટીએસ તંત્ર હરકતમાં આવ્યું। અમદાવાદમાં શરૂ કરાયો મેડિકલ કેમ્પ। એએમટીએસના ડ્રાઈવર અને કંડક્ટરના હેલ્થ ચેકઅપ શરૂ કરવામાં આવ્યા। લાલ દરવાજા એએમટીએસ ટર્મિનલ પર મેડિકલ કેમ્પ શરૂ થઈ ગયો છે। સવારે ન્યૂઝ 18 ગુજરાતીએ પ્રસારિત કર્યો હતો અહેવાલ। અમદાવાદની એએમટીએસ બસ જાણે યમદૂત બની હોય તે પ્રકારની રસ્તાઓ ઉપર ફરી રહી છે। ત્યાં ન્યૂઝ 18 અહેવાલ પ્રસારિત કર્યો હતો કે જે રીતે ગઈ રાતે જે ઘટના બની બોપલની અંદર કે એએમટીએસ ડ્રાઈવર દ્વારા જે બસ છે તે રહેઠાણ વિસ્તાર છે તેમાં ઘુસાડી દેવામાં આવી, તેના કારણે અનેક લોકોના જીવ છે તાળવે ચોંટાય। ન્યૂઝ 18 અહેવાલ પોતાની જવાબદારી નિભાવીને ચલાવ્યું, ત્યારબાદ તાબડતોબ છે મહાનગરપાલિકાનું જે તંત્ર છે, આરોગ્ય વિભાગ હોય કે એએમટીએસનું આરોગ્ય વિભાગ છે તે જાગે છે અને જોઈ શકો છો કે મેડિકલ હેલ્થ કેમ્પ છે તેનું આયોજન કરી દેવામાં આવ્યું છે। તમામ જે ડ્રાઈવરો છે, કંડક્ટરો છે, તેનું મેડિકલ હેલ્થ છે તે હાલ કરવામાં આવી રહ્યું છે। અલગ અલગ જે એએમસીની જે આરોગ્ય વિભાગની ટીમો છે તે પહોંચી ગઈ છે અને જે મુખ્ય જે લાલ દરવાજા છે ત્યાં મેડિકલ કેમ્પ છે મૂકી દેવામાં આવ્યો છે, કારણ કે જે રીતે ન્યૂઝ 18 અહેવાલ પ્રસારિત કર્યો હતો કે ડ્રાઈવરો છે તે ટ્રેસમાં કામ કરતા હોય છે, સાથે જ અનેક લોકોને એ પણ ઘટનાઓ સામે આવતી હતી કે નશામાં પણ ડ્રાઈવરો ચલાવતા હોય છે, પરંતુ આજે જે ઘટના સામે જે રીતે એએમટીએસનો દાવો છે કે જે ડ્રાઈવર છે તેને વધુ પડતી હીટ છે, ગરમી લાગના કારણે તે પ્રકારની ઘટના છે તે બની છે। આ દ્રશ્યોની અંદર કે કઈ રીતે ડ્રાઈવરો છે, કંડક્ટરો છે, તેમાં તમામના મેડિકલ ચેકઅપ છે તે હાલ અહીં કરવામાં આવી રહ્યું છે। આરોગ્ય વિભાગની ટીમ પહોંચી છે અને તાબડતોબ, કારણ કે ન્યૂઝ 18 અહેવાલ પ્રસારિત કર્યો હતો કે કઈ રીતે જે ડ્રાઈવરો છે એ ડબલ શિફ્ટમાં કામ કરી રહ્યા છે, ક્યાંક તેના આરોગ્ય ઉપર પણ સવાલ ઉભા થઈ રહ્યા, ત્યારે તેના આરોગ્યના ચેકઅપ માટે એ આ ટીમો છે તે હાલ અહીં ખડે પગે કરી દેવામાં છે। ન્યૂઝ 18 પોતાની જવાબદારી નિભાવી આ સવાલ ઉભા કર્યા હતા, તેના જ કારણે આખો મેડિકલ કેમ્પ છે આ જોવા મળી રહ્યો છે અને સાથે જ તેને લઈને તપાસનો પણ આદેશ અહીં અપાયા છે। ત્યાં જોવાનું રહે છે કે જે જવાબદાર કોન્ટ્રાક્ટર છે તેની સામે શું કાર્યવાહી થાય છે અને સાથે જ જે ઘટના બની છે તેમાં શું તપાસમાં આવે છે, કારણ કે જે કહેવાય રહ્યું છે કે ડ્રાઈવરને ગરમી લાગી હતી, પરંતુ તેમ છતાં પણ વિડીયો યાર હતો કે તેને દારૂ પણ પીધો હોય તે પ્રકારની પણ વાત છે। ત્યાં જોવાનું તપાસમાં શું સામે છે, પરંતુ હાલ એ ચોક્કસ કહી શકાય કે અહેવાલનો મોટો પડઘો પડે છે, તેના કારણે જ મેડિકલ કેમ્પ છે તાબડતોબ છે તે ઊભો કરી દેવામાં આવ્યો છે। ત્યાં પંકજ મકવાણા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ। જો તમે સુરતના કામરેજ વિસ્તારમાં રહેતા હોય કે પછી ત્યાંથી પસાર થઈ રહ્યા હોય તો તમારા માટે આનંદના સમાચાર છે। ટૂંક સમયમાં જ કામરેજમાં ટ્રાફિકની સમસ્યામાંથી લોકોને મુક્તિ મળશે। છેલ્લા કેટલાક સમયથી કામરેજ 4 રસ્તા પર ટ્રાફિકની સમસ્યા માથાના દુખાવા સમાન બની છે, ત્યારે કામરેજના એમએલએ અને રાજ્યના મંત્રી પ્રફુલ પાનસેરિયાએ સંકલન સમિતિની બેઠક યોજી, જેમાં અધિકારીઓને દબાણો દૂર કરી રસ્તા પહોળા કરવાની સૂચના આપી। કામરેજ પોલીસ ચોકીથી લઈ દેરોદ પાટિયા સુધીના કેનાલ રોડનું દબાણ હટાવી યુદ્ધના ધોરણે ચોમાસા પહેલા રસ્તાનું કામ પૂર્ણ કરવા અધિકારીઓને સૂચના આપી, ત્યારે ચોમાસા પહેલા કામરેજના લોકોને ટ્રાફિકની સમસ્યામાંથી છુટકારો મળશે। તમામ અધિકારીઓ સાથે રૂબરૂ સ્થળ વિઝિટ લે, કામ ઝડપથી ચાલે, લોકોની ટ્રાફિકની સમસ્યા છે તો દબાણ દૂર કરવા માટે 10 દિવસનો અધિકારીઓને સમય આપી અને તત્કાલ જે રોડના દબાણો છે, લોકોને યાતાયાતની અંદર જે પ્રશ્ન થઈ રહ્યા છે એ સોલ્યુશન કરવા માટેની પણ સૂચના આપવામાં આવી છે। ભાવનગરમાં હાઉસિંગ બોર્ડના જર્જરિત મકાનોના ડેમોલિશનને લઈને રહીશોએ વિરોધ નોંધાવ્યો। જૂની સાધનામાં જર્જરિત ફ્લેટના ડેમોલિશન વેળાએ સ્થાનિકોએ હોબાળો મચાવ્યો। ડિમોલિશન માટે પહોંચેલી મનપાની ટીમ અને પોલીસ આવતા વિરોધ વ્યક્ત કર્યો અને રહેવા માટે અન્ય મકાનની વ્યવસ્થા કરી આપવાની માંગ કરી। જ્યાં સુધી વ્યવસ્થા ન થાય ત્યાં સુધી ડિમોલિશન નહીં કરવા દેવાની ચીમકી આપી।
જામનગરમાં જૂની સાધનામાં હાઉસિંગ બોર્ડના મકાનનું ડિમોલેશન છે તે શરૂ કરવામાં આવી રહ્યું છે. M53 અને M63 મકાન છે. આ જે બિલ્ડિંગો છે એમાં 24 જેટલા રહેણાંક મકાનો આવેલા છે. જે પ્રકારના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, ખૂબ જર્જરિત હાલતમાં જે આ હાઉસિંગ બોર્ડના મકાનો છે તે મકાનો પાડવા માટે હાઉસિંગ બોર્ડ, કોર્પોરેશન અને પોલીસ ટીમો આવી પહોંચી છે. ત્યારે સ્થાનિકોનો વિરોધ પણ છે. સ્થાનિકો સાથે જ વાત કરીશું. શું કહેશો બેન, આજે તમારું જે આ ફ્લોર છે પાડવા માટે આવી રહ્યા છે, શું કહેશો? ના, અમારે પાડવા નથી દેવો. અમને રહેવાની સગવડ દો, કે અમે રહી છીએ ખાલી ના કરાવો. લખાણ દો અમને. અમે જાય ક્યાં ત્યારે? માથે ચોમાસું આવે છે. અમારે ભારભરણ તેવડ તો હોવી જોઈએ ને, ત્યાં પોઝિશન નથી અમારી, તો કેમ ખાલી કરી દઈએ અમે હવે? બેન, શું માગણી? કારણ કે મકાન આખું જર્જરિત છે. સામે પણ એક મકાન પડી ગયું, 6 લોકો ગુજરી ગયા એમાં. હા, તો હવે આ M63 અમને ખાલી કરાવે છે, તો અમે M63 ખાલી કરવા રાજી નથી. તો સ્થાનિકોની માંગને લઈને હાઉસિંગ બોર્ડના ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયરે કહ્યું કે હાલ તાત્કાલિક ધોરણે મકાન ન આપી શકીએ, જ્યારે રીડેવલપમેન્ટ સ્કીમ હેઠળ આવાસ બને ત્યારે મકાન આપી શકીએ. વધુમાં કહ્યું કે અવારનવાર મનપાની નોટિસો બાદ પણ જર્જરિત મકાન ખાલી ન કરતા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરાઈ છે. મકાન તો એને અત્યારે આપી ના શકીએ, પણ રીડેવલપમેન્ટ સ્કીમમાં જ્યારે આવાસ બને ત્યારે અમે એ લોકોને મકાન આપી શકીએ. અત્યારે તો અમે મકાન ના આપી શકીએ. અમે એ લોકોને વારંવાર જાહેરાત આપી છે, નોટિસો આપી છે. મકાન ખાલી કરવા માટે અમે કહેવામાં આવ્યું છે, છતાં એ લોકોએ કામ કર્યું નથી અને એ લોકોએ મકાન ખાલી કર્યા નથી. અને કોઈ જે સર્વિસ છે, કોમન સર્વિસ છે, અંદરની કોઈ સર્વિસ છે, એ લોકોએ જાતે કરાવેલી નથી. એટલે આ જર્જરિત વધારે થઈ ગયેલું છે. ગટરના ઢાંકણા લગાવવા માટે ખોદેલા ખાડામાં બાઇક સવાર પુરુષ અને મહિલા પડ્યા. રાત્રિ દરમિયાન ગોદી રોડ ખાતે બનેલી આ ઘટના છે, જ્યાં મહિલાને ઈજાઓ પહોંચતા સારવાર હેઠળ ખસેડાઈ. સ્માર્ટ સિટી અંતર્ગત ચાલતા કામ ગટર લાઇન માટે ખોદેલા ખાડામાં બાઇક સવાર પડ્યા હતા. રાત્રે ખાડો દેખાતા વ્યક્તિ ખાડામાં જ પડી ગયા. હોય પરંતુ છેવટે તો તાતને જ રોવાનો વારો આવતો હોય છે. આ વખતે ભર ઉનાળામાં પણ વાતાવરણ પલટો અને છેવટે અંગ દઝાડતી ગરમીએ ખેડૂતોના પાકને પારાવાર નુકસાન પહોંચાડ્યું. સાબરકાંઠામાં પણ આકરી ગરમીના કારણે ખેડૂતોનો પાક બળી ગયો, જેને લઈ શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા. એક તરફ પાકમાં ઓછું ઉત્પાદન અને બીજી તરફ મોંઘા ભાવના બિયારણ, ખાતર, મજૂરી અને બજાર સુધી પાક લઈ જવાના ભાડામાં કોઈ પણ જાતનો ઘટાડો ન થયો હોવાથી ખેડૂતોની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે. જો હજુ પણ ગરમી વધે અને વરસાદ મોડો પડે તો શાકભાજીના ભાવમાં તેનાથી પણ વધારો થઈ શકે છે. અતિશય ગરમી વધવાના કારણે ખેડૂતોને જે પાકમાંથી ઉત્પાદન મળતા હતા, પહેલા જે હવે 10 થી 15 પાઉચ ભીંડા લઈને આવતા હતા, એની જગ્યાએ 4-5 પાઉચ થઈ ગયા છે. અતિશય ગરમીના લીધે બહુ ગરીબ પડે છે. દૂધી હોય તો દૂધીના બોપચા પડી જાય છે, ભીંડા હોય તો ભીંડાના ફૂલ ગરીબ પડે છે. એનાથી જે પ્રોડક્શન જે મળવું જોઈએ એ દારા ગરમીના લીધે ઘટતું જાય છે. એ પેલા 25 દિવસ પહેલા માલ બહુ સારો નહીં કરતું હતું, પણ ગરમીના કારણે માલ બહુ કપાઈ ગયો અત્યારે. એના કારણે હાલ ભાવ બી પ્લસ થયા છે, પણ હવે માલ કપાઈ ગયો એટલે પૈસા તો એટલા જ આવે છે, મજૂરી એટલી લાગે છે. એટલે આ ભાવમાં તો કોઈ ના પોસાય. સુરેન્દ્રનગરમાં દુધરેજ નજીક નર્મદા કેનાલ પરનો પુલ ભ્રષ્ટાચારની ચાળી ખાઈ રહ્યો છે. ધ્રાંગધ્રા જવા તરફના પુલ પર એક જ વર્ષમાં 4થી વાર ગાબડું પડ્યું, જેના કારણે વાહન ચાલકો ફરી જીવના જોખમે ત્યાંથી પસાર થવા મજબૂર બન્યા. પુલ પર દર વખતે ગાબડું પડે છે અને બેદરકાર તંત્ર દર વખતે થીંગડા મારી સંતોષ માની લે છે. તંત્ર દ્વારા હાલ સમારકામ તો કરવામાં આવ્યું, પરંતુ તેમાં પણ લોટ પાણીને લાકડા જેવો ઘાટ સર્જાયો. સમારકામના બીજા જ દિવસે ફરી રોડ પર તિરાડો જોવા મળી. ત્યારે સ્થાનિકો યોગ્ય સમારકામની માંગ કરી રહ્યા છે, પરંતુ તંત્ર હજુ કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું હોય તેવું લાગે છે. ધ્રાંગધ્રાનો જે નેશનલ બ્રિજ આવેલો છે, જે નર્મદા કેનાલથી પસાર થાય છે, આજે વર્ષની અંદર આ 4 વાર ગાબડા પડ્યા અને 4 વાર આ રોડ બંધ કરે, ટ્રાફિક જામ થાય છે અને 4 વાર થીગડા મારે છે. ત્યારે મોરબી જેવી દુર્ઘટના બનશે. આ તો વહેતી કેનાલ છે, આમાં ક્યારે શું થાય તેનું નક્કી નથી, કેટલા માણસો મરી જાય છે. મોટી દુર્ઘટના બનશે ત્યારે સરકારી તંત્ર જાગશે એવું લાગે છે. જે હેવી કેનાલ છે કે જે બે કાંઠે પાણી છે વહી રહ્યું છે, એમાં ગમે ત્યારે પડી શકવાની પૂરેપૂરી શક્યતા છે. તો સરકાર શું મોરબીની હોનારતની જેમ આ હોનારતની પણ એક રાહ જોઈ રહી છે, અસંખ્ય માણસોના જીવહાનિની રાહ જોઈ રહી છે. એ મારો પ્રશ્ન છે અને એ બાબતમાં સરકાર શું યોગ્ય તાત્કાલિક નિર્ણય લેવા માંગે છે એ આપના માધ્યમથી હું સરકારશ્રીને વિનંતી કરું છું. સુરેન્દ્રનગર શહેરને કચ્છ સાથે જોડતા મુખ્ય હાઈવે પરના દુધરેજ નજીક આવેલ નર્મદા કેનાલ પુલ પર છેલ્લા 1 વર્ષમાં
ચોથી વાર ગાબડું પડવાનો બનાવ બન્યો છે અને જેને લઈ અને વારંવાર વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડે છે અને તંત્ર જાણે કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું હોય તેમ વારંવાર આ જે નર્મદા કેનાલ પરના જે પુલ છે એમાં વારંવાર ગાબડા પડતા ઠીકડા મારવાની જે નીતિ છે એ તંત્ર દ્વારા અપનાવવામાં આવી રહી છે. આપ ટીવી પરના દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ ગઈકાલે સાંજે જ આ પુલ પર ગાબડું પડ્યા બાદ તંત્ર દ્વારા રિપેરિંગ કામ હાથ ધરવામાં આવ્યું હતું, પરંતુ હજુ પણ આ રિપેરિંગ કામમાં પણ લોટ પાણીને લાકડા હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. ગઈકાલે સાંજે જ આ જે પુલ પર છે રિપેરિંગ કામ હાથ ધરવામાં આવ્યું હતું, પણ આજ સવારે આ રિપેરિંગ બાદ પણ અત્યારે જે પુલનું રિપેરિંગ કામ કરવામાં આવ્યું છે તેને બાદ પણ તિરાડો જોવા મળી રહી છે, જેને લઈ અને કોઈ મોટી દુર્ઘટનાનો ભય છે. ત્યારે તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે તાત્કાલિક યુદ્ધના ધોરણે આ પુલનું યોગ્ય સમારકામ કરવામાં આવે તેવી ક્યાંક ને ક્યાંક શહેરીજનોમાં માંગ ઉઠવા પામી છે. અક્ષય જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, સુરેન્દ્રનગર.